તો હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે। આમ આદમી પાર્ટી પાસેથી ભાજપે બેઠક છીનવી લીધી છે। તો રણછોડગઢ બેઠક પર આ પેટા ચૂંટણીનો જંગ જામ્યો હતો। ભાજપના ઉમેદવાર ભરત નંદેસરિયાનો 145 મતે વિજય થયો છે। તો આપના પ્રેમજી દઢિયાનું પણ મૃત્યુ થતા આ પેટા ચૂંટણી યોજાઈ હતી। हिमांशु संवाददाता फोन लाइन पर जोड़ाયેલા છે। વિગતો લઈએ તેમની પાસેથી। हिमांशु, हळवद तालुका पंचायतनी आ पेटा चूंटણીમાં परिणाम जाहिर થઈ ચૂક્યું છે। ભાજપનો વિજય, શું જાણકારી? જી, આપને જણાવી દઉં કે ગત જૂન મહિનાની અંદર એક માર્ગ અકસ્માત થયો હતો હળવદ મોરબી રોડ ઉપર ને એમાં ડમ્પરની અંદર કાર ઘૂસી જવાના કારણે 5 લોકોના અવસાન થયા હતા। જેમાં આમ આદમી પાર્ટીના જે હળવદ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્ય હતા પ્રેમજીભાઈ દટૈયા, તેઓનું પણ અવસાન થયું હતું, જેથી કરીને આ બેઠક ખાલી પડી હતી અને ત્યારબાદ આ બેઠક ઉપર પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી હતી, જેની આજે મતગણતરી કરવામાં આવી છે। અને સવારથી જ્યારથી મતગણતરી શરૂ થઈ ત્યારથી મતગણતરી પૂર્ણ થઈ ત્યાં સુધીમાં ભાજપના જે ઉમેદવાર છે ભરતભાઈ નંદેસરિયા તે 145 મતે વિજય બન્યા છે। આમ આદમી પાર્ટી જે રણછોડગઢ બેઠક ઉપરથી ગત સામાન્ય ચૂંટણીની અંદર વિજેતા બની હતી તે બેઠકને ભાજપે આ પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પાસેથી પાછી આંચકી લીધી છે અને તે બેઠક ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે। જી બિલકુલથી આભાર વિગતો સાથે જોડાવા બદલ।